તો હેલો મિત્ર, કેમ છો? તમને ખબર જ છે કે ઝાઝા ટાઈમ પછી આપણો વ્લોગ આવ્યો છે અને તમને ખબર જ છે કે કરણભાઈ આપણી વચ્ચે નથી, પણ આપણે એવું વિચારતા જ નથી કે કરણભાઈ આપણી વચ્ચે નથી. અમારી સાથે છે અને હંમેશા રહેશે. તો આજે એનો બર્થડે છે, તો અમે એનો બર્થડે સેલિબ્રેશન કરવા આવ્યા છે અને અમે કંઈક યુનિક કરવાની ટ્રાય કરી છે. તો બનાવો વ્લોગમાં. મળીએ નેક્સ્ટ પાર્ટમાં. એવું કહેવામાં આવે છે કે બધા નારિયેલ ફોડીને શુભ કાર્યની શરૂઆત કરે છે. અમે પુત્રી બમ ફોડીને કરશું. दीवारी हर कैसे क्या बोला तूने दीवारी हर कैसे मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. मुझे डर नहीं लगता, नहीं लगता. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે કેક લઈને. રાજાજી. તો ફાઇનલી મિત્રો આપણે કેક લઈને નીકળી ગયા છે. अरे कहना क्या चाहते हो? कौन दवे નીકળી ગયા છે અમારી રામપ્યારી લઈને. કેમણી હાલે આપણે? હાલે તો જા. હાલે તો જાઓ. हेलो बच्चों प्यारे बच्चों जो कुछ करना था कर लो अब्बू आ रहे हैं. આ સાપરની ગળીઓ છે. ગળીઓમાંથી નીકળીએ છે. છે પછી ભટકાઈ ગયો. खत्म. बाय बाय टाटा गुड बाय गया. વચી ગયા. हमारा बाबा उड़े जात અરે તમ તો પડે યાર ડ્રાઈવર ભાઈ. જોઈ શકો છો પાણી જો. સરકારને અમે નિવેદન કર્યું છે પણ ધ્યાન નથી દેતા પૂરતું. જોઈ શકો છો. धूम चाले धूम चाले धूम ઓદા આવશે તમારો ફોન પડી જશે. કઈ વાંધો નહીં, તમારા માટે અમે એટલું પણ કરશું. ओ माय गॉड શું કરશું. આપણે પહોંચી ગયા છે લોકેશન. हाईवे ऊपर से सस्ता है લોકેશન જોઈ શકો છો. हेलो गाइस તો કરણના ફેવરેટ ફોટાની અમે કંઈક બનાવી છે, તો તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો. જેવી રીતે કરણની ઈચ્છા હતી એવી રીતે બર્થડે ઉજવી અને અમે એના સપના પૂરા કરવાની ટ્રાય કરી છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર કરણભાઈ, હેપી બર્થડે ટુ યુ. બર્થડે કરણ. આ બર્થડે સેલિબ્રેશન કર્યું એ કરણને જેવી રીતના કરવું હતું એ રીતે કર્યું, પણ હવે અમે જે સેલિબ્રેશન કરશું એ અમે કરણ માટે કરશું. તો જોવાનું ભૂલતા નહીં, બન્યા રહો વ્લોગમાં. બર્થડે સેલિબ્રેશન તો બધાને કરવો હોય, પણ પૈસાના અભાવના કારણે પોતાનો બર્થડે સેલિબ્રેશન ન કર્યો હોય કે ક્યારેક કેક પણ ન કાપી હોય, અમે એની પાસે બર્થડેનું સેલિબ્રેશન કરાવશું અને કેક કપાવશું એવું અમે નક્કી કર્યું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. જેમ કે અમે તમને પહેલાં જ કીધું હતું કે અમે કંઈક અલગ કરવાની ટ્રાય કરી છે, તો આ એની નાની અમથી શરૂઆત હતી. હજી પણ અમે કંઈક બીજું વિચાર્યું છે, તો એના માટે બન્યા રહો વ્લોગમાં. સેલિબ્રેશન તો બધાય કરે, પણ અમે કંઈક અલગ રીતે સેલિબ્રેશન કરવાનું વિચાર્યું છે. તો તમને અમે આગળ બતાવીએ કે અમે શું કરવા જઈ રહ્યા છીએ. તો જે અમે વિચાર્યું છે એ કરવા માટે અમે નીકળી ગયા છે, અને આ વિડીયો જોઈને ઘણાઈને એવું લાગશે કે આ ફેમસ થવા માટે વિડીયો બનાવે છે. આવું હું શું કામ બોલું છું એ તમે જ જોઈ.
તો ફાઇનલી અમે અમારું કામ કરી અને હવે ફ્રી થઈ ગયા. તમને પહેલા પણ કીધું કે અમુક લોકો એવું વિચારશે કે આ ફેમસ થવા માટે વિડીયો બનાવે છે, પણ ખરેખર એવું નથી. આ અમે મારા ભાઈની ખુશી માટે કર્યું અને આગળ કરતા પણ રહેશું. અને બીજો વિડીયો બનાવવાનો હેતુ એ પણ હતો કે ઘણા લોકોના બર્થડે આવતા હોય છે અને ખુશીઓના દિવસો પણ આવતા હોય છે, તો આ વિડીયો જોઈ અને એને પણ થોડી ઘણી પ્રેરણા મળે અને એ પણ આવું કરવાનું વિચારે. કેમ કે આપણે ખબર જ છે કે ઘણા લોકો એવા હોય છે જેને એક ટાઈમનું પણ જમવાનું મળતું નથી અને ભૂખ્યા પેટે જ સૂઈ જાય છે. તો એવા લોકોને પણ મદદ થાય, કેમ કે સેવાથી મોટો કોઈ ધર્મ નથી. જય ભીમ, નમો બુદ્ધાય.